જય માતાજી। આપણે આજે બનાવશું દેશી લાપસી। ચૈતર મહિનો આવે છે, માતાજીના નિવેદ કરશું। આ તેલ છે, આ ગોળ, આ પાણી અને આ ઘઉંનો લોટ છે। તો આપણે લોટ વધારે પ્રમાણમાં લેવાનો અને પાણી છે એ ઓછું લેવાનું છે। આપણે હવે આ લોટની અંદર મોણ ઉમેરશું, એટલે કે તેલ નાખશું। હવે આપણે આ તપેલી લઈશું, એમાં પાણી નાખશું। એમાં પાણી નાખ્યું પછી એમાં આપણે ગોળ ઉમેરશું। ગોળ આપણે નાખશું, એટલું નાખશું। પાણી વેલણથી હલાવશું। જો હવે સરસ રીતે ઉકળી ગયું છે પાણી, તો હવે આપણે લોટ ઉમેરશું। ગેસ ધીમો કરી નાખવાનો, લોટ ઉમેરશું। પછી આપણે આમ ઢબુરી દેવાની છે લાપસીને। પછી આપણે ઓછો ગોળ છે એટલે ઉપરથી આમ ગોળ વેરશું। તારો હાથ જ બતાય છે એમાં, ઉપર થોડોક ગોળ નાખશું એટલે ગળું વધારે થાય। પછી આપણે આવી રીતે ખાડા પાડવાના છે વેલણથી। આવી રીતે વેલણથી ખાડા પાડવાના, 5 પાડવાના। પછી આપણે એને ઢાંકી દેવાની છે। ગેસ ધીમો હાવ કરી નાખવાનો, 10 મિનિટ જેવું સડવા દઈશું। હવે આપણે હલાવી નાખશું। ગેસ બંધ કરી દઈએ। આ ઘરે હવે જો આપણે આમે વેલણથી હલાવી નાખવાની છે। જો હલાવીને એમ હલાવવાની। જો આપણે આમ હલાવી નાખશું એટલે થોડીક ઢીલી છે, તો એને છે ને આપણે અથાણું હોય ને પછી આવી રીતે મૂકી દેવાની છે। 5 મિનિટ સુધી રાખવાની। હવે આપણે લાપસીને સીટી કરી લેવું। હવે જો કોરી થઈ ગઈ। હવે આપણે ઘી નાખીને હલાવવાની છે। હવે આપણે ઘી નાખીને હલાવવાની છે, એટલે છે ને લાપસીમાં મીઠાઈ સારી આવશે। પ્રસાદી લઈશું।